નમસ્કાર મિત્રો લખીરામભાઈ નભાભાઈ પરમાર મૃત્યુ કેસ વાવ તાલુકાના મોરીખા ગામના લખીરામભાઈ સાથે શું થયું હતું? 3 જૂન 2026ના દિવસે વારિયા તળાવમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. શું હત્યા કરવામાં આવી છે? અને હત્યા કરવામાં આવી છે તો પછી તપાસ ક્યાં પહોંચી છે અને તપાસ શું તટસ્થ કરવામાં આવી રહી છે? પોલીસને આ કેસમાં રસ છે કે નહીં? થરાદમાં દલિત સમાજના આગેવાનો એકઠા થયા હતા, કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાયદો કાયદાની રીતે ચાલે તે પ્રકારની વાત કરવામાં આવી છે. વિસ્તારથી વાત કરું તો એ વિસ્તારમાં થરાદ કલેક્ટર કચેરી ખાતે ભારે હંગામો જોવા મળ્યો. દલિત સમાજના આગેવાનો પહોંચ્યા હતા ન્યાયની માગ સાથે. લખીરામભાઈ અને તેના પરિવારને ન્યાય આપો તે વાત સાથે ત્યાં ભાષણો પણ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું છે થરાદ પહોંચીને કે જો આવનાર દિવસમાં ન્યાય નહીં મળે, આવનાર દિવસમાં તટસ્થ તપાસ નહીં કરવામાં આવે, તેમની માગ પૂરી નહીં કરવામાં આવે તો એક મોટું આંદોલન બનાસકાંઠામાં થઈ શકે છે. વાવ તાલુકામાં દલિત સમાજની સંખ્યા ખૂબ મોટી છે. આ બધા વચ્ચે તેમણે તે વિસ્તારના મોટા નેતાઓ વિશે પણ વાત કરી અને ખુરશી છોડાવવા સુધીની વાત કરી દીધી હતી. તમે સાંભળો પહેલા શું કહ્યું, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. આપણે બધા બાબા સાહેબ અન્યાય હોય, બાબા સાહેબની વાત માનતા હોય, બાબા સાહેબને આપણે માનતા હોય તો આજનો કાર્યક્રમ આપણે એમના બનેલા કાયદા અને સંવિધાનના માધ્યમથી આપણે જે પણ આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે ત્યારે આપણે શાંતિ સુલે એકદમ આપણે ત્યાં ઉશ્કેરણભર્યું વાતાવરણ નહીં કરવાનું, ઉશ્કેરણભર્યું ત્યાં બોલચાલ નહીં કરવાની, શાંતિથી આપણે સુલે શાંતિથી આપણો કાર્યક્રમ પૂરો થાય એ જ આપણો મકસદ તો હોવું જોઈએ. અને આપણે જે માટે આજે નીકળ્યા છે બહાર જે આપણે ન્યાયની લડત આપણે જ્યાં સુધી આપણે ન્યાય ન મળે ત્યાં સુધી આપણે વાદી ચિંતા માર્ગે આપણે લડત લડવાની છે. દરેક મિત્રોને વિનંતી કે આપણને અવળા માર્ગે ચડાવવા માટે શાસન પ્રશાસન ક્યાં પણ છેડછાડ કરે પણ આપણે સહન કરીને આપણે જે મુદ્દા સાથે જે આપણે મુદ્દા સાથે લડત છે એ મુદ્દો પૂરો ન થાય, જે આપણે ન્યાય ન મેળવી શકે ત્યાં સુધી આપણે સુલે સાથે જે આ કાર્યક્રમ પૂરો કરવાનો છે. પહેલી આ દરેકની મિત્રોને મારે બે હાથ જોડીને વિનંતી. હવે આજનો કાર્યક્રમ આપણો એ છે, આમ તો બધા વાકેફ એ વાતથી કે મોરીખા ગામે બનેલો બનાવ આપણી સમાજનો યુવાન એને ખરેખર આપણને ખબર છે એને એની સાથે અન્યાય થયો, એનું મદદ થયું છે. 3 ફૂટના પોણીની અંદર કોઈ મરી ના જાય, એને મારવામાં આવ્યો છે, એને દાટવામાં આવેલો છે. અને આખા કેસનો અંજામ એ લોકો એવું કહે કે જાતે સુસાઇડ કર્યું છે, જાતે મૃત્યુ પામેલો છે. એટલે આપણે આ જે શાસન પ્રશાસને જે આપણા ભાઈને અન્યાય કરેલો છે એ ન્યાયની આપણી માગણી છે અને એ ન્યાયની માગણી આપણે સૌની વ્યાજબી માગણી છે. એમાં આપણે કોઈ ખોટી માગણી કરતા નથી. આપણે શાસન પ્રશાસન સામે આજે બોય ચડાવી છે, એટલે ન્યાયની બોય ચડાવી છે. એ આપણે ન્યાયની અને હિતની છે કે આજ પહેલી વખત બનાવ નથી બન્યો. અગાઉ પણ કેટલા પણ આપણી સમાજ સાથે બનાવ બનેલા છે અને બધા આ જ રીતે શાસન પ્રશાસને આપણે ક્યાંક ને ક્યાંક દબાવી અને આપણા કેસને રફે દફે કરવાના પ્રયત્નો બધા કરેલા છે. આપણો ઐતિહાસિક કેસ હોવો જોઈએ. ઐતિહાસિક આપણે નિર્ણય લઈ અને ઐતિહાસિક આપણે આપણો ન્યાય મેળવો છે એ હમદર્દી દરેકના દિલમાં હોવી જોઈએ. આજે આપણે શરૂઆત કરી છે. આ શરૂઆત કેટલા દિવસ ચાલશે એનો કોઈ નક્કી નથી. આપણે 5 દિવસ બેસવું પડે, 10 દિવસ બેસવું, 1 મહિનો બેસવું પડે, 2 મહિનો બેસવું પડે. આપણે બધાની તૈયારી હોવી જોઈએ. અને જો આ તૈયારી આપણી નહીં હોય અને કોઈક આવીને આપણા કાનમાં દીધું આપણે એકબીજા આગા પાછા થવા માંડ્યા તો આપણો કેસ હતો એનો રફે દફે થશે. અગાઉ જે પણ આપણી સાથે બનેલા છે એ આ રીતે જ બનેલું છે, એટલે આપણે ક્યાંય ન્યાય મેળવી શક્યા નથી. આપણે એવું નથી, ન્યાયની સાથે આપણે શાસન પ્રશાસને પણ કાંઈ બનાવ બતાવી દીધેલો છે. ચાહે મોરીખાનો બનાવ હોય, બુકરાનો બનાવ હોય તો આપણે સત્તા પક્ષથી આપણે બચાવી દીધું છે. એમાં બાને એક વખત આપણે ઘરે મૂકી દીધા છે, પરબત બાને એક વખત ઘરે મૂકી દીધેલા છે. આપણે આ વખતે આપણે ન્યાય નહીં મળે તો 2027માં આપણે જે શાસન પ્રશાસને આપણે ઘરે મૂકવાની આપણે કેવડ છે. દરેક મિત્ર વિનંતી, આપણે એકતા આપણી એકતા
આવનારા સમયમાં દેખાય રહે આપણે ન્યાય મેળવી શકો એ માટે આપણે કટિબદ્ધ થઈ આપણે સૌ લડવું પડશે. આપણો આજનો કાર્યક્રમ આજથી આપણે યાત્રા લઈ યાત્રા સ્વરૂપે શાંતિથી આપણે યાત્રા કલેક્ટર કચેરી સુધી રહેશે. કલેક્ટર કચેરી સુધી જાય આપણે શાંતિથી બેસી આપણી વાત શાસન પ્રશાસને મૂકવાની છે, મીડિયાના માધ્યમથી મૂકવાની છે. આપણાને શાસન પ્રશાસન વાળા સાંભળવા આવે તો આપણે પણ મૌખિક રીતે એમને રજૂઆત કરવાની છે. આપણે અગાઉ પણ અલ્ટિમેટમ આપણને કલેક્ટર કચેરી આપણે આવેદનપત્ર આપીને આપેલ છે કે અમને ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું. અને એના માટે આપણે આજે ભેગા થયેલા આપણને આપણે એક અઠવાડિયો ટાઈમ આપ્યો હતો, પણ શાસન પ્રશાસને ઊંઘ ન ઉડી. એના પરિવારને આવીને પૂછ્યું નથી કે તમને શું ન્યાય થયો છે, અમે એફઆઈઆર દાખલ કરી એમાં શું કમી રહી ગઈ છે, તમારે 302 દાખલ કેમ કરવી છે. પણ આજ દાડા સુધી શાસન પ્રશાસન વાળા આવે એના પીડિત પરિવારને કોઈ મળ્યા નથી. એના માટેનું આજે આપણે આંદોલન છે, એના માટેની આપણે સામે લડાઈ છે. આપણે અલ્ટિમેટમ લાવી પડે ઊંઘ ન ઉડી. અમને એમ કે દલિત તો શું કરશે, અમે જે ચાર્જશીટ તૈયાર કરી એ જ સાચી છે, આ લોકોની માંગણી ખોટી છે. પણ એ પણ આપણે બતાવી દો કે અમે જે સાચા છીએ, અમારા યુવાન જોડે અમારા ભાઈ જોડે અન્યાય થયો છે. અમે બાબા સાહેબના અન્યાય છે, અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જમશું નહીં. અમે વર્ષોથી લડતા આવ્યા હતા, લડીને પણ અમે અન્યાય સામે લડ્યા છે, ન્યાય મળ્યો છે. એટલે આજે આપણે કલેક્ટર કચેરી જવાનું છે, ત્યાંથી શાંતિથી બેસીને આપણે ધરણા કરવાના છે. અને જ્યાં સુધી શાસન પ્રશાસન આપણા જે પણ આપણી માંગણીઓ છે માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી બેસી રહેવાની આપણે ટેવડ રાખવાની છે. આજે દલિત સમાજના લોકો ભેગા થયા એક ન્યાય માટે યુવકની લાશ મળતી ત્યાં લઈ અને ઘણા બધા ભેગા શું છે ખબર? આજે અમે 2 મહિના જેવું થઈ ગયું વાવ તાલુકાના મોરેખા ગામના લખીરામભાઈને આજ દિવસ સુધી ન્યાય નથી મળ્યો. આજ દિન સુધી તો અમે ન્યાય માટે ઘણી વખત લેખિત મૌખિક પ્રશાસનને અને કલેક્ટરશ્રીને બધાને લેખિત જાણ કરેલી છે. જાણ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ અમને ન્યાય આપવામાં નથી આવ્યો અને આ પરિવારને ન્યાય આપવામાં નથી આવ્યો. આ પરિવારના આ જેનું મર્ડર થયું છે એ ભાઈને અત્યારે 2.5 મહિનાની દીકરી છે. તો અમને તો હવે એવું થાય છે કે આ પરિવારને તો ન્યાય આપવો જ જોઈએ, પણ આ 2.5 મહિનાની દીકરી, આ દીકરીને પણ આ સરકાર જો બેટી બચાવો બેટી બઢાવો આવો નારો કરે છે તો હું આ તબક્કે સરકારને પણ કહું છું કે તમે પણ અહીંયા આ જે પ્રશાસનમાં અધિકારીઓ બેઠા છે એમને કહો અને આ મોરીખા મર્ડર કેસમાં જે ભીનું સંકેલાનું છે અને જે ખોટી રીતે આ કેસને 302નો કેસ 306માં ધકેલી દેવામાં આવે છે એમને 302 દાખલ કરી અને જો તમને હજુ એવો વિશ્વાસ હોય કે ના 302 નથી તો અમે પીડિત પરિવાર અને આખો સમાજ વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાનો આખો દલિત સમાજ અમે તૈયાર છીએ કે ફરીથી તમારે પીએમ કરાવવું હોય અને આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી અને જે પણ લોકોએ ભીનું સંકેલું છે એમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને આ પરિવારને ન્યાય મળવો જોઈએ. જો ન્યાય નહીં મળે તો અત્યારે એવું લાગે છે કે લોકો ઓછા હશે, કદાચ કોઈ એવું મનમાં રાખતા હોય અધિકારીઓ કે બીજા, તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે અને એની અંદર કોઈ પણ કંઈ પ્રોબ્લેમ ઊભો થશે એ તમામ જવાબદારી તંત્રની અને પ્રશાસનની રહેશે. આજે શું પ્રોગ્રામ રાખ્યો? આજે અમે અહીંયા મેકવંશી સમાજવાડીમાં ભેગા થયા છીએ અને અહીંથી અમે રેલીના સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને અમે એ આવેદનપત્રથી અમે સરકારને પણ જાણ કરવાનું લખ્યું છે કે ભાઈ તમે રાજ્યપાલશ્રીને, તમે મુખ્યમંત્રીશ્રીને અમારા કેસની અંદર જે ખોટું થયું છે એ ખોટું થયું છે એમના ઉપર કાર્યવાહી થાય અને 302ની કલમ દાખલ થાય. જો 302 કલમ જ્યાં સુધી આની અંદર એડ નહીં થાય ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું, તેમની માગ શું છે. ભૂતકાળમાં આ પ્રકારે એ વિસ્તારમાં થઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ હમણાં જ તે અજમલભાઈ ચૌધરીનો કેસ સામે આવ્યો હતો. અજમલભાઈ ચૌધરીનું મૃત્યુ નહોતું થયું, પરંતુ તેમને જે પ્રકારે મારવામાં આવ્યો ત્યારબાદ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઊભા થયા હતા કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, તટસ્થ તપાસ કરવામાં આવતી નથી. જે બાદ ચૌધરી સમાજના લોકો ભેગા થયા હતા અને દબાણ આવ્યું હતું, સરકાર પર દબાણ આવ્યું હતું, પોલીસ ખાતા પર, જે બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. ફરી એક વખત એ જ પ્રકારનું ચાલી રહ્યું છે. આમ તો આ કેસ જૂનો છે, 2.5 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે, પરંતુ સંતોષ નથી. પોલીસ કામગીરીથી સંતોષ નથી. તમે જે પ્રકારે કામ કરી રહ્યા છો તે કામગીરીથી
જે મૃતક છે લખીરામભાઈ તેને ન્યાય નહીં મળતો હોય તેવું તેમનું લાગી રહ્યું છે. અને આ બધા વચ્ચે હવે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો બનાસકાંઠામાં દલિત સમાજના લોકો આંદોલન કરે છે લખીરામભાઈ નવાભાઈ પરમાર મૃત્યુ કેસને લઈને, તો પછી એ વિસ્તારમાં ફરી એક વખત સરકાર નકુચામાં આવશે, પોલીસ ખાતું નકુચામાં આવશે, તેમના પર સવાલો થશે, ઈજાના નિશાનને લઈને ફરી વાત થશે, લોહીના ડાઘને લઈને ફરી વાત થશે. આ બધા વચ્ચે જોઈએ આવનાર દિવસમાં ખાતું શું કરે છે આ બાબતને લઈને. ખરા અર્થમાં હત્યારાઓ કોઈ સામે આવે છે કે નહીં, કે પછી આ એક મૃત્યુ કેસ છે, આમાં કોઈ હત્યા કરી નથી, જે કંઈ પણ હોય બહાર આવે છે કે નહીં. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.